કહેવાય? વર્ણમાલા. ક સે શ્રવણકા સ્ર, ક સે શ્રવણકા સ્ર તક શું કહેવાય? વર્ણમાલા. અને આપણે ગુજરાતીમાં તેને શું કહીએ છીએ? મૂળાક્ષરો. તો હવે આપણે આજે શું જોવાનું છે? વર્ણમાલા. તો અહીંયા મેં શું લખ્યું છે? ક. તો આ શેનો ક છે? ક કમલ કા ક. તો હવે આપણે આ લખ્યું કમલ કા ક. હવે તેને ગુજરાતીમાં શું કહેવાશે? ગુજરાતીમાં શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? કમલ કા ક. પછી નીચે આવે છે કમળનો ક. કયો કહેવાય વિદ્યાર્થી મિત્રો? કમળનો ક. અને હિન્દીમાં કહેવાય છે કમલ કા ક. હવે આપણે બીજું જોઈએ કે ક ઢૂંઢકર ઉસ પર ગોળ સર્કલ બનાવો. હવે તમારે શું કરવાનું છે? અહીંયા જે મેં ક બનાવ્યું છે ક, અહીં તમારે હવે શું કરવાનું છે? આપણે ક ढूंढकर उस पर गोल सर्कल बनाવો એટલે કે ગોળ રાઉન્ડ બનાવો. તો હવે આપણે શું કરવાનું છે? પહેલા ક શોધીને તેના પર ગોળ રાઉન્ડ કરવાનું છે. હવે આપણે શું કરવાનું છે કે ક ઢૂંઢકર ઉસ પર ગોળ સર્કલ બનાવો. તો હવે જ્યાં ક હોય તેની આપણે ઉપર શું કરશું? ક કમલ કા ક. જેને જ્યાં ક હોય ત્યાં આપણે ગોળ સર્કલ કરવાનું છે, એટલે કે ગોળ રાઉન્ડ કરી દેવાનું છે. હવે ક ક્યાં ક્યાં છે? તો ક કમલ કા ક અહીંયા પહેલા તમારે શું કરવાનું છે? કને શોધવાનું છે. કમલ કા કને શું કરવાનું છે? શોધીને પછી શું કરવાનું છે? ગોળ સર્કલ કે ગોળ રાઉન્ડ કરવાનું છે. હવે આપણે જોઈએ તેની પછી નીચે છે કે ટપકા જોડો. એ તો તમને બધાને ટપકા જોડતા તો આવડે જ છે. હવે અહીંયા છે ક કે નીચે રેખા ખીચો. ક ની નીચે શું કરવાનું છે? લીટી દોરવાની છે.
હવે શું કરવાનું છે આપણે ક કે નીચે રેખા ખીંચો તો હવે અહીંયા શું છે ના ક હવે છે ઢોલક ઢોલક પછી છે બકરી હવે અહીંયા આપણે શું છે પહેલા શું કરવાનું છે આપણે ક ને શોધવાનું છે હવે ક ક્યાં છે અહીંયા તો આપણે શું કર્યું નાક તો ક ની નીચે શું કરવાનું છે લીટી દોરવાની છે હવે આવે છે ઢોલક તો અહીંયા પાછળ શું આવ્યું ક તો આપણે શું કરવાનું છે નીચે લીટી કરી દેવાની છે હવે આપણે જોઈએ કે અહીંયા તો અહીંયા છે બ બ ક રી તો અહીંયા શું આવશે ક ની નીચે કમલ કાકાની નીચે લીટી આપણે દોરી દેવાની છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા શું કર્યું ક કે નીચે રેખા ખીંચો એટલે આપણે શું કર્યું ક ની નીચે રેખા એટલે કે લીટી દોરી હવે આવે છે આપણે શબ્દ વિશે શબ્દમાંથી ક શોધીને તેની ઉપર પાછું ગોળ સર્કલ બનાવવાનું છે અહીંયા પણ શું હતું અહીંયા આપણે બધા શબ્દો આપ્યા હતા હવે અહીંયા શું આપ્યું છે અહીંયા આખો કદમ તો હવે અહીંયા ક ક્યાં છે તો જેની ઉપર ક હોય તો હવે આપણે શું કરવાનું છે જ્યાં ક હોય તેની ફરતે શું કરીશું ગોળ સર્કલ કરી દઈશું હવે અહીંયા કદમ હવે અહીંયા જોઈએ આપણે કે અહીંયા છે કરણ તો હવે અહીંયા શું કરવાનું છે આપણે તેની ઉપર ક શોધીને તેની ઉપર ગોળ સર્કલ કરી દેવાનું છે હવે અહીં છે બ ક રી તો અહીંયા ક ની ઉપર શું કરવાનું છે ગોળ સર્કલ કરી દેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે શું કર્યું ક નું પુનરાવર્તન ક કમલ કા ક હવે આપણે આવીએ છે ખ તો ખ ખરગોશ કા હવે આપણે શું લખવાનું છે ખ તો ખ શેનું આવે ખ ખરગોશ કા ખ તેને શું કહેવાય
खरगोश का ख। હવે આપણે શું લખ્યું અહીંયા खरगोश का ख। મારી આ ઓછી નથી। ख खरगोश का ख તેને ગુજરાતીમાં શું કહેવાય સસલું। શું કહેવાય વિદ્યાર્થી મિત્રો સસલું। હવે આપણે શું જોવાનું છે કે ઢ ઢૂંઢો ઉસ પર ગોળ સર્કલ બનાવો। હવે શું કરવાનું છે ખ ખ ખ ખરગોશ का ख ख શોધીને તેને ગોળ રાઉન્ડ બનાવો। શું લખવાનું છે હવે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ખ ને શોધીને તેના ઉપર ખ શોધીને તેના ઉપર ગોળ સર્કલ કરો। તો હવે જ્યાં ખ હોય ત્યાં શું કરવાનું છે તમારે ગોળ સર્કલ કરી દેવાનું છે। હવે આપણે શું કરવાનું છે ખરગોશ का ख એટલે કે ખ શોધીને તેના ઉપર ગોળ સર્કલ કરી દેવાનું છે। હવે અહીંયા શું છે ખરગોશ का ખ। હવે આ લાઈનમાં બીજું છે હા તો અહીંયા શું કરવાનું છે ગોળ સર્કલ કરી દેવાનું છે। હવે અહીંયા ગોળ સર્કલ કરવાનું છે જ્યાં ખ હોય તે શોધીને આપણે તેની પર ગોળ સર્કલ કરી દેવાનું છે। હવે આપણે જોઈએ पेज नंबर 6 ख के नीचे रेखा खींचो। ख ની નીચે લીટી દોરો। શું આપ્યું છે ખ ની નીચે લીટી દોરો। હવે અહીંયા છે બતખ। શું આપ્યું છે બતખ। કોફી પછી આપ્યું છે ચરખા। પછી નીચે છે ખટિયા।
ખત ખત પછી છે લીખના હવે આપણે અહીંયા શું છે સૂચના કે ખ કે નીચે લીટી દોરો હવે ખ ગોતીને તેની નીચે શું કરવાનું છે બત ખ તો આપણે તેની નીચે શું કરવાનું છે લીટી દોરી દેવાની છે હવે અહીંયા છે ઓ ખ લી તો નીચે શું આવ્યું ખ તો આપણે શું કરવાનું છે તેની નીચે લીટી દોરવાની છે હવે છે ચરખા તો અહીંયા ખાની નીચે શું કરશું લીટી દોરી દઈશું હવે અહીં છે ખટિયા તો પેલો અક્ષર કયો છે ખ તો ખ ની નીચે આપણે લીટી દોરવાની છે હવે અહીં છે ખત તો ખ અહીંયા ખ ની નીચે શું કરશું આપણે લીટી દોરી દઈશું હવે છે લીખના વચ્ચે શું આવ્યું ખ તો લીખના તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઉત્તરાવતન કર્યું देखिए क कमल का क ख खरगोश का ख तो આપણે આજે ક અને ખ જોયું તો હવે આપણે શું કરવાનું છે રિવિઝન હોય એટલે આપણે શું કરવાનું થાય કે એ શબ્દ આપણે પેજ નંબર 4 પેજ નંબર 3 અને 4 અને 5 શું કરવાનું છે પેજ નંબર 3 4 અને 5 અને 3 4 5 અને 6 पेज नंबर 3 4 5 6 તમારી નોટબુકની અંદર એકવાર તમારે લખી દેવાનું છે શું કરવાનું છે એકવાર તમારે નોટબુકની અંદર લખી દેવાનું